બનાસકાંઠાની ધાનેરા માર્કેટયાર્ડ જ્યાં ચૂંટણીનો ધમધમાટ એપીએમસીની આ ચૂંટણીને લઈને ધાનેરા વિશ્રામ ગૃહમાં સેન્સની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. અનેક રાજકીય આગેવાનોએ એપીએમસીની આ ચૂંટણી લડવા માટે તૈયારી પણ દર્શાવી છે. 9 સપ્ટેમ્બરે મતદાન અને તેની સાથે 10 સપ્ટેમ્બરે ધાનેરા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે. ત્યારે ધાનેરા માર્કેટયાર્ડની કુલ 14 સીટ પૈકી 4 વેપારી અને 10 ખેડૂતની બેઠકો છે અને 2900 ખેડૂત મતદારોની સાથે 32 વેપારી મતદારો નક્કી કરશે નવા ડિરેક્ટર. ભાજપ સામે ભાજપની પેનલ ચૂંટણી લડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. જોકે માર્કેટયાર્ડની આ ચૂંટણીને લઈ હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો ચોક્કસથી જોવા મળ્યો. એપીએમસીની આ ચૂંટણી લડવા માટે તૈયારી પણ દર્શાવી છે. 9 સપ્ટેમ્બરે મતદાન અને તેની સાથે 10 સપ્ટેમ્બરે ધાનેરા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે. ત્યારે ધાનેરા માર્કેટયાર્ડની કુલ 14 સીટ પૈકી 4 વેપારી અને 10 ખેડૂતની બેઠકો છે અને 2900 ખેડૂત મતદારોની સાથે 32 વેપારી મતદારો નક્કી કરશે નવા ડિરેક્ટર. ભાજપ સામે ભાજપની પેનલ ચૂંટણી લડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. જોકે માર્કેટયાર્ડની આ ચૂંટણીને લઈ હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો ચોક્કસથી જોવા મળ્યો.